કેમ તમારે રેડી આ દાઢી બી વધારીએ 28 તારીખે કોક મેળામાં જવાનું 28 તારીખે બાધા એના કારણે શરીર કમ્પ્લીટ પરફેક્ટ થઈ ગયું કોઈ વ્યસન બીજું કોઈ નહીં એક ચાકરી ખાવા હોય એનું કારણ એક કારણના લીધે આખું બધું થયું 118 કિલા વજનમાંથી 78 કિલા છેલ્લા 3 મહિનાથી 78 કિલા 40 કિલા કુલ ઘટાડ્યું મેં હવે 28 તારીખે અમદાવાદથી ફ્લાઇટ કોક મેળામાં જવાનું લાગે લાગે તો મસ્ત ને પીના માટે મારી વાઈફ હે ને એના નફરતના કારણે જ બધું છું એને મારથી નફરત કરીને છોડીને જઈને એના કારણે મેં બધા વ્યસન છોડ્યા ને શરીરને મજબૂત બનાવી 6 મહિના જીમ કરી ખતરનાક બધા વ્યસન છોડ્યા બોડી બનાવી બાકી એને તો પ્રયાસ ખૂબ કર્યા મને બદનામ કરવાના એના બાપ એને બી દેતો બેમાં તફાવત તો એ તો હતો કે મેં તો ગોળિયા પેલી 6 વાર નશામાં કરી તમે તો કોઈ નશો તો કરતા હાથ વળતોમાં નશામાં આવતો હતો રેડી તેડો તો મેં તારા 2-11 વાગે તરફા એમ તો એ કડે શું છું કમલેશને પહેણાઈ ગયા કે તો મન મેલો હો પછી ઘેટાલી તમે કે હોટલો માટે શું પીધું હોય પીના મને ખવડાવવામાં શું દીધી શું ખવડાવતી આ તો જ્યાં નગરોના હનુમાન દાદાની હનુમાન દાદાની દયાથી બધું આવડે બિલકુલ કમ્પ્લીટ થઈ ગયું રે હા તો કહેવાનું પૂરું છે ને બોલવાનું શનિવારે તે હનુમાન દાદાના દિવસે હામું દેખાશે કોઈ પાવડરથી ખેડ્યું કોઈ બીજુંથી ખેડ્યું 28 તારીખે ટિકિટ બીએમ ફરક એટલો કે તમે મનફાની વાતો વાપરો મેં ગળે કીધી આખી નશામાં નશો કરતો હતો પણ કદી આવું એવું નથી કર્યું તે જે વસ્તુ મુક્તિની આધાર કરતો હતો પછી મનમાં શું હતું મારા દેવી દોને મોહ મનમાં રાખતો હતો આ બધું થાવું કરતો હતો આખી દુનિયામાં થાવું કરી વાત વગેરે લાલુ શું થાય છે બધાને મારે તો કોઈ ટેન્શન હવે જિંદગી મસ્ત વ્યસન મુક્ત થઈ ગઈ રેડી તને અહીંયા ઘરે કોઈ કહેવા વાળો નહીં હે બાનો પગ ભાગ્યો હતો તો મા ઉપર શું વીતી છે કેવી સેવા કરી છે એને તો અહીંયા ધલસા બોલાવે વાતની મારી વાત તો થોડું એનું પાપ કેતો થયું તારા ઘર ઉપર કેતો પાપ તારા મા બાપ ઉપર કેતો થયું પૂછ દે તારા મા બાપને આવડો તારા મા બાપને ખબર નહીં
ભગવાનને માફ નહીં કરતા આવડતું. જેવા તેવા મા બાપ પણ જે છોકરી કોઈ હમાસા લીધું ફોન નહીં ઉપાડતા. એક તો રેવથી કોઈ મારી નાખે ને એ હારી પકડ નાખે. તને એમ લાગતું છે આપણે શું બોલે આ નવા દઉં બધું હાથો કહું આ સુધી બધું હાથો કીધું પણ મનાતું નથી કોઈને. ભોળા રહી જાય મૂર્ખ લખેલું હોય ને એ જ કારણ વધો નહીં. બાકી તમે તો રીતના પ્લાન આખા ઘડે આખા એક મન કીધે બીજું શું નવા એ કમ્પ્લીટ આખું છે બનાવીને વિચાર ના પણ નતા. તને કોઈને ઘરે કોઈ કહેવાવાળો ન મળે હું તો એમ કહું કોઈ વિદ્યાર્થી કે કોઈ ગામને એવું નહીં કે તું કેમ બેઠી છો. મારી ગાળા તો હું પહેલાં અહીંયા બોલતો 10 વાગે તને ચડીને આવતો રાતના 12 વાગે આવતો હતો ગાડી લઈને ફૂલ પીને કરી તરી તો કોઈ હતું નહીં. વધુ નહીં વિડીયો આવડ ધ્યાનથી દેખતા હવે સુધરી દો હજી વહેલો હજી વહેલું હું તો મારા લાઈન પર કમ્પ્લીટ હું બધો તોડી નાખ્યું. આપણે કૂડું જે બોલવાનું થતું હોય છે હું કૂડું જિંદગી મારે દીપી નાખું તો હોય કે ન હોય જિંદગી મારે આગળ દીપી શાંતિ દીપી થોડું તો વેસે હાથે દીપી સમયની હાથે બધું થાય. જેવો સમય હોય ને એ પૂર્ણ વર્તન થાય. તને યોગ્ય લાગ્યું તો તમે જઈ એમાં શું નવા મેં ધાર્યું આખું મારે આખું બસ VIP બનાવું આખું થોડું મેં દુનિયાનો તાળું ગયા આખી કેટલી તાકાત હોય મનકમાં. ઓળખી નહીં કીધું પેલે કોઈ કે તું તારા પેલા કોઈ બી મન ખરી વાત મનક ખૂબ ભલું કર્યું તમારે હરી ભલું કરીએ. મારા સ્વભાવની તને ખબર હતી કે નથી વધુ નહીં એ તો વિડીયો કરવાનો કહેવાનો મતલબ એ તો કે મેં બધું ઢોળું કર્યું મારા મનથી કોઈ કહેવાથી મારી જિંદગી જીવવા માટે. તને આપવા લાભ મારે કોઈ મતલબ એ નહીં. ખૂબ મહેનત કરીને તારે દાઢી વધારી કોમના મેળામાં જવાનું 28 તારીખે શોખ પૂરતી આ વિડીયો તને આપણે રીસેબલ ગોળ પડે શું મારે શું ફરક પડે ખુશ થાય તો રેડી ને રીસેબલ તો શું હોય અને ખાલી કહું હું એટલાથી ઘણા દિવસ મેં કીધું વિડીયો મેળવું કે હજી મન ખરી વાત કહેતી હોબળે ખબર પડે મન ખરી વાત અમે હોબળે હતી મને ભલો કરશે ખૂબ. બાકી બીજા સપના તો છોડી દીધો. વિડીયો દેખી રીસેબલ રીસેબલ ખુશ થાય ખુશ થાય
ઋષિ બળવા સારું ગણવું તો ઋષિ બળવા ગણ, પ્રેમથી ગણવું તો પ્રેમથી ગણ, કાંઈ આ ગણવું તો આ ગણ. જે તેથી આ ફોટો હતો 118 કિલો ને હવે હે